વાત કરીએ વડોદરાની તો વડોદરામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું। ત્યારે નવલખીથી ગાંધીનગર સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ। ત્યારે યાત્રાના રૂટને તિરંગા કલરથી શણગારવામાં આવ્યો, જ્યાં હજારોની સંખ્યામાં સ્થાનિકોની હાજરી જોવા મળી। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દેશના કરોડો દેશવાસીઓ સાથે મળીને હર ઘર તિરંગા અભિયાનને આગળ વધારી રહ્યો છે। ત્યારે ગુજરાતમાં હમણાં સુધીના બધા જ રેકોર્ડો ગુજરાતની જનતાએ સાથે મળીને એક પછી એક રેકોર્ડો તોડતા જાય છે। 2 દિવસ અગાઉ એટલે કે પરમ દિવસે રાજકોટમાં યોજાયેલી તિરંગા યાત્રામાં આજ સુધી રાજકોટની સૌથી મોટી તિરંગા યાત્રા, હજારોની જનસંખ્યા તિરંગા યાત્રામાં જોડાઈ અને ખૂબ મોટી જનસંખ્યા આ યાત્રાને નિહાળવા માટે અને દેશના શહીદોને નમન કરવા માટે રાજકોટના રસ્તાઓ પર ઉતરી ગઈ। કાલે સુરતમાં આજ સુધીની સૌથી મોટી ઐતિહાસિક તિરંગા યાત્રા નિકાલવાનો શ્રેય ગુજરાતના લોકોને મળે છે। આજે વડોદરામાં આજ સુધીની વડોદરાની સૌથી મોટી તિરંગા યાત્રા નિકાલવામાં આવી। માત્ર હોલ્ડિંગ એરિયા જ નહીં, પરંતુ આખું શહેર ચારેય દિશામાં સર્વ સમાજના લોકો, સર્વ વર્ગના લોકો, સૌ ઉંમરના લોકો સાથે મળીને ભારત માતા કી જેના નારા ગુંજી રહ્યા હતા। તિરંગા ચારેય તરફ લહેરાઈ રહ્યા હતા। દેશભક્તિના રંગમાં આજે આખું વડોદરા જાણે કે રંગાઈ ચૂક્યું છે। ગુજરાતમાં કચ્છના ભારત પાકિસ્તાનની સરહદ પરના ગામડાઓ હોય કે પછી ડાંગના આદિવાસી વિસ્તાર હોય, નાના નાના ગામોમાં ક્યાંક 5-25 લોકો તો ક્યાંક હજારોની સંખ્યામાં તિરંગા યાત્રા રૂપે લોકો સાથે મળીને એક જ અવાજ, ભારત માતા કી જય, ભારતની ઉન્નતિ માટે દેશભક્તિના રંગમાં રંગાયેલા ગુજરાતના સૌ નાગરિકોનો આજે હું આભાર માનું છું। અને ખાસ કરીને વડોદરાના શહેરીજનોને હું ખૂબ